89.6 FM રેડિયો રાજકોટ. હવે રાજકોટ બોલશે, દુનિયા સાંભળશે. હું છું ઋષિ, આપની સાથે. આજે આપણી સાથે આપણા આ સ્ટુડિયોમાં વાતો કરવા માટે ઉપસ્થિત છે એક બહુમુખી પ્રતિભા ધરાવતી વ્યક્તિ વિશેષ. આ વ્યક્તિ વિશેષનું નામ છે ડોક્ટર સુભાષ બ્રહ્મભટ્ટ સાહેબ. બ્રહ્મભટ્ટ સાહેબ હાલમાં KN યુનિવર્સિટી અમદાવાદ ખાતે કુલપતિ શ્રી તરીકે કાર્યરત છે. AICP એટલે કે એસોસિએશન ઓફ ઇન્ડિયન કોલેજ પ્રિન્સિપલ્સના આપ પ્રેસિડેન્ટ રહી ચૂક્યા છો. શ્રી HK આર્ટ્સ કોલેજ અમદાવાદના આપ શ્રી ભૂતપૂર્વ આચાર્ય છો. બ્રહ્મભટ્ટ સાહેબ 45 વર્ષનો શૈક્ષણિક અને સંચાલકીય અનુભવ ધરાવે છે. ઇન્ડોલોજીમાં આપને PhDની પદવી પ્રાપ્ત થયેલ છે. મિત્રો, ઘણી બધી વ્યક્તિઓનું IAS, IPS, IFS ઓફિસર બનવાનું સ્વપ્ન હોય છે. તો તમને એક વાત અહીંયા જણાવતા આનંદ થાય છે કે આ બ્રહ્મભટ્ટ સાહેબ 2001 થી 2018 સુધી એટલે કે સતત 17 થી 18 વર્ષ સુધી IAS ટ્રેનિંગ સેન્ટર શ્રી HK આર્ટ્સ કોલેજ અમદાવાદમાં ડાયરેક્ટર પદે રહી ચૂક્યા છે. બ્રહ્મભટ્ટ સાહેબને ઘણા બધા એકેડેમિક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. આપની સાહિત્ય સર્જન સંપાદનની યાત્રા પણ ખૂબ જ મંગલમય રહી છે. હવે વિશેષ હું કંઈ નહીં કહું, આપણે ડોક્ટર સુભાષ બ્રહ્મભટ્ટ સાહેબને સાંભળશું. સૌ પ્રથમ તો સાહેબ, આપનું હાર્દિક અભિવાદન, સ્વાગત અમારા આ 89.6 FM રેડિયો રાજકોટના આ સ્ટુડિયોમાં. ઋષિ, થેન્ક યુ વેરી મચ. રેડિયો રાજકોટ 89.6 FM માં મને અહીંયા આપે તમારી સાથે વાત કરવા માટે નિમંત્રિત કર્યો એ બદલ હું રેડિયોનો આભાર માનું છું. સર, થેન્ક યુ વેરી મચ. સાહેબ, એવું કહેવાય છે કે યે દौलत भी ले लो, ये शोहरत भी ले लो, भले छीन लो मुझसे मेरी जवानी, मगर मुझको लौटा दो बचपन का सावन, वो कागज की कश्ती, वो बारिश का पानी. જીવનનો જે આપણો આ પ્રથમ તબક્કો છે એટલે આપણું નાનપણ, શૈશવકાળ. તો તમારું જે આ નાનપણ છે, શૈશવકાળ છે, એ કઈ જગ્યાએ વીત્યો, કેવા સંજોગોમાં વીત્યો, એના વિશે થોડી વાત કરો. મારું બાળપણ બિલકુલ ધંધુકામાં વીત્યું છે, કારણ કે મારા પિતાજી LICના ઓફિસર હતા અને એમની 1961-62માં ધંધુકા ખાતે ટ્રાન્સફર થઈ. 61-62 થી 65 સુધી અમે ધંધુકામાં રહ્યા. એટલે મારું બાલ મંદિર પહેલું, બીજું, ત્રીજું ધોરણ ધંધુકામાં વીત્યું છે. અને ધંધુકા મને બહુ ગમતું હતું. પાણીની અછત હતી અને ખારોપાટ વિસ્તાર પણ હતો અને અમે આમ મધ્યમ વર્ગીય હતા. એટલે મારી માં ત્યાં આગળ કાલા ફોલે, કાલા એટલે કે રૂ જેમાંથી નીકળે, એ કાલાની ગાંસડીઓ મિલોમાંથી વેચાતી મળે, એ લઈ આવવાની, આખું કુટુંબ જોડે બેસીને કાલા ફોલે અને પછી એ ગાંસડી પાછી આપી આવીએ. એટલે એ કામના 50 રૂપિયા અમને બધાને મળતા એ જમાનામાં. એટલે એનો એક આનંદ હતો. અને મજાની વાત એ હતી કે એ સમયે અમારી સ્કૂલમાં યુનેસ્કો તરફથી પાવડર, દૂધમાં નાખવાનો પાવડર બધા બાળકોને એક બોક્સ દર મહિને ભેટ આપવામાં આવે. એટલે અમે એવું તાજું માજું દૂધ, એ પાવડર મિશ્રિત કરીને અમે દરરોજ એ દૂધ પીને સ્કૂલે જતા. અને એ દૂધ પીવા મળે એટલે સ્કૂલે જવાનો આનંદ વિશેષ હતો. એમ કરતાં કરતાં મારું સરસ મજાનું બાળપણ એ ધંધુકામાં વીત્યું છે. 65 પછી હું અમદાવાદમાં આવ્યો અને અમદાવાદમાં સરદાર પટેલ કોલોની છે. હવે તમે જાણો છો કે સરદારનું નામ જોડાયેલું હોય અને એમના નામની સોસાયટીમાં તમે રહેતા હોય એટલે કેવી બહાદુરી ને ખુમારી તમારામાં આવી જાય. એટલે એ પણ ભાવ અમારા મનમાં ખૂબ હતો. અને ત્યાં અમદાવાદમાં મને મજા એ પડી ગઈ કે ઉસ્માનપુરા વિસ્તારમાં એક વિદ્યાનગર હાઈસ્કૂલ છે. એ વિદ્યાનગર હાઈસ્કૂલના આચાર્ય હતા હિંમતભાઈ કપાસી, HC કપાસી તરીકે જાણીતા, અ મેન ઓફ મ્યુઝિક. એમની એ સ્કૂલમાં આજે સપ્તક નામની સંગીત સંસ્થા ચાલે છે. અને 1 થી 13મી જાન્યુઆરી સુધી ત્યાં આગળ અમદાવાદમાં સંગીતના મહોત્સવ ચાલે છે. દેશભરના મોટા મોટા જાણીતા સંગીતકારો ત્યાં આવે છે. એ સંગીતકારો અમારી સ્કૂલમાં પણ આવતા. અને તમને આશ્ચર્ય થશે કે અમારી સ્કૂલમાં કોઈ દિવસ અમે બેલ નથી સાંભળ્યું. દરેક વખતે પીરિયડ બદલાય એટલે એક દિવસ સિતાર વાગે, તબલા વાગે, શહેનાઈ વાગે, બાંસુરી વાગે. આવા એ મેન ઓફ મ્યુઝિક હિંમતભાઈ કપાસીનું વિઝન હતું કે બાળકોમાં સંગીતનો સંસ્કાર રેડાય. અને એ જ હિંમતભાઈ કપાસીએ એક દિવસ મારો અવાજ સાંભળ્યો અને એમને થયું કે છોકરા,
તારો અવાજ તો બહુ જ સરસ છે, ચાલ તું આકાશવાણીના નાટકોમાં ભાગ લેતો. એટલે મને બાળ નાટકોમાં ભાગ લેવા માટે આકાશવાણીનો રેડિયો ટેસ્ટ કરાવ્યો અને હું બી હાઈ ગ્રેડમાં બાળપણથી સિલેક્ટ થયો હતો. અને એ રીતે ધીમે ધીમે કરીને એ શાળામાં હું રમત ગમત શીખ્યો, નાટક કરતા શીખ્યો, ગાવાનું અમારું બધાનું ચાલતું હતું અને જુદી જુદી પ્રવૃત્તિ, એમ સરસ મજાનું ઘડતર થયું અમારું. એટલે હું એ વખતે અમારી જૂની એસએસસી હતી, 11 ધોરણવાળી, હા, ઓલ્ડ એસએસસી. એટલે ત્યાં સુધી એ શાળામાં ભણવાનું અને શિક્ષકો પણ એટલા બધા સરસ મને મળ્યા છે, જે લોકોએ આપણામાં સિદ્ધાંત, નિષ્ઠા અને ખાસ કરીને સત્ય બોલવાની આદત એ નાખવાનું એમણે એક વિશેષ કામ કર્યું. અને અમારી સ્કૂલમાં એક નાની લાઇબ્રેરી હતી, અમને દર અઠવાડિયે એક પુસ્તક વાંચવા આપે અને એ પુસ્તક વાંચીને અમારે વર્ગખંડમાં એના વિશે બોલવાનું થતું હતું. એટલે આ બધા વાંચન, લેખનના, સંગીત સાંભળવાના, નાટકમાં ભાગ લેવાનું અને સાથે સાથે સ્કૂલની પરીક્ષાઓ આપતા જઈએ એટલે પાસ પણ થતા જઈએ. એટલે એમ કરતાં કરતાં વિદ્યાનગર હાઈસ્કૂલે મારું ઘડતર કર્યું છે, એનો મને એક વિશેષ આનંદ છે. અને ત્યાર પછી કોલેજમાં આવવાનું થયું. તો કોલેજમાં અમદાવાદમાં બહુ જાણીતા આચાર્ય હતા, આચાર્ય યશવંત શુક્લ, ગુજરાતી સાહિત્યની બહુ પ્રખર પ્રતિભા હતા. એટલે ઋષિભાઈ એવું કે એ બોલે ને તો એમનો બોલાયેલો પ્રત્યેક શબ્દ તમે ગ્રંથસ્થ કરી શકો, એટલું શુદ્ધ ગુજરાતી અને એટલું લાઘવ સાથે ગુજરાતી ભાષા બોલે. એટલે અમને ભાષા શીખવા મળી એમની સાથે. લીડરશિપ ક્વોલિટી શું કહેવાય એ બધું. અમારી કોલેજમાં જયપ્રકાશ નારાયણ આવે એ વખતે વિનોબા ભાવે આવે અમારી કોલેજમાં, અને રવિશંકર મહારાજ અમારી કોલેજમાં આવે. આવા બધા મોટા મોટા માણસો અમારી કોલેજમાં અવારનવાર આવે અને એ બધાને સાંભળવા મળે. યશવંતભાઈ તો સાહિત્યના માણસ, એટલે મોટા મોટા સાહિત્યકારો આવે, રાજેન્દ્ર શાહ આવે, રાજેન્દ્ર શુક્લ આવે, માધવ રામાનુજ આવે, બધા કવિઓ લેખકો આવે. એટલે આ બધાને જોઈને આપણને મનમાં એમ થાય કે આપણે આવા ક્યારે બનીશું. એટલે એને કારણે આપણા મનમાં એમ થાય કે આવું બધું કંઈક આપણે સંસ્કાર પામતા ગયા, એને કારણે અમારા મનમાં એક જીવનમાં ઉત્કૃષ્ટતાથી સભર એક જીવન બન્યું. એટલે 20 વર્ષ સુધી એ કોલેજમાં મને અભ્યાસ, 20 વર્ષની ઉંમર સુધી અભ્યાસ કરવા મળ્યું. અને તમને આશ્ચર્ય થશે, હું જે કોલેજમાં ભણ્યો એનો વિદ્યાર્થી રહ્યો છું. એ કોલેજમાં હું ગોલ્ડ મેડલિસ્ટ બન્યો, એટલે એના ફેલો થવાનું મળ્યું, પછી ત્યાં પ્રોફેસર થવાનું મળ્યું, ત્યાં પછી પ્રિન્સિપાલ થવાનું મળ્યું, અને એ જ કોલેજમાં મને ટ્રસ્ટી તરીકે બેસવાનું આજે મળે છે. વિદ્યાર્થી કાળથી માંડીને ઠેઠ આ ટ્રસ્ટી સુધીની તમારી આખી આ યાત્રા એ કોલેજમાં સંપન્ન થઈ. જી જી જી. એટલે મને બહુ ગૌરવ છે મારી HK આર્ટ્સ કોલેજ વિશે. ખૂબ ઘડતર કર્યું છે. એક સંસ્થા વિદ્યાર્થીના જીવનમાં કેટલું ઘડતર કરી શકે એનો આ નમૂનો છે HK આર્ટ્સ કોલેજ. બરાબર છે. બ્રહ્મભટ્ટ સાહેબ, આપને અનેક પ્રકારના સન્માનોથી, પુરસ્કારોથી પુરસ્કૃત કરવામાં આવ્યા છે, તો એના વિશે થોડી વાત કરો. અમારા આચાર્યશ્રી એવું કહેતા, કોઈ દિવસ સન્માનોથી છે ને ફૂલાઈ નહીં જવાનું. એ તો સમય અવધિના કાળક્રમે તમને મળ્યા કરતું હોય, પણ કામ કરવાનું, પુરુષાર્થ કરતા રહેવાનું અને સપના સેવવાનું. તમે સપના સેવો તો તમે પુરુષાર્થ કરશો, અને પુરુષાર્થ કરો એટલે કંઈક પ્રાપ્તિ થયા જ કરતી હોય, પણ એનાથી ફૂલાઈ નહીં જવાનું, એથી ઊંચા ઉઠવાનું, એ તમારે શીખતા રહેવું જોઈએ. એટલે આ બધા સન્માનો તો અવારનવાર મળ્યા. હું શિક્ષણ જગત સાથે ખૂબ સંકળાયેલો છું, એટલે મને રાજીવ ગાંધી ફાઉન્ડેશન તરફથી મને બેસ્ટ આચાર્યનો એવોર્ડ પણ મળ્યો છે. અને અમદાવાદમાં વર્લ્ડ બુક ફેર ભરાય તો એ વર્લ્ડ બુક ફેર તરફથી મને શ્રેષ્ઠ આચાર્ય તરીકેનો એવોર્ડ પણ, યશવંત શુક્લ એવોર્ડ, મારા જ પ્રિન્સિપાલના નામનો એવોર્ડ મને એમના વિદ્યાર્થી તરીકે પણ પ્રાપ્ત થયો. હા, એનો મને એક વિશેષ આનંદ છે. અને એકેડેમિક વર્લ્ડમાં તમે જેમ જેમ કામ કરતા જાઓ એમ એમ તમારી પ્રશંસા થતી હોય, એટલે એ બધું સમયની અવધિમાં આ બધું ચાલ્યા કર્યું છે. ગ્રેટ સર. સાહેબ, વેદોનો વારસો છે અહીં, ઋષિઓ કેરો વાસ અહીં, વાહ, સંસ્કૃતિનો સાદ છે અહીં, ખરું જીવન સત્વ અહીં. આપણા હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પ્રોમિનન્ટ આપણા ગીતકાર, લિરિસિસ્ટ શૈલેન્દ્ર સાહેબ વર્ષો પહેલા સાહેબ આવું લખી ગયા કે મહેમા જો હમારા હોતા હૈ वो जहाँ से प्यारा होता है, ज्यादा की नहीं लालच हमको, थोड़े में गुजारा होता है. જી જી જી. આપણી જે આ ભારતીય સંસ્કૃતિ છે,
આપણા જે આ મૂળિયા છે, અવર કલ્ચરલ રૂટ, દિલાવરીની વાત હોય, દાતારીની વાત હોય, જી. ભક્તિની વાત હોય, પ્રેમની વાત હોય, સ્વાર્પણની વાત હોય, આપણે તો સાહેબ કોઈ ના. ના અવર હોસ્પિટાલિટી ઇઝ વેરી ફેમસ અક્રોસ ધ ગ્લોબ. યા તો આપણી જે આ ભારતીય સંસ્કૃતિ છે સાહેબ, એના વિશે થોડી વિગતે વાત કરો. જી. ભારતીય સંસ્કૃતિનો એકડો મને મારા આચાર્ય ડૉક્ટર ચિનુભાઈ નાયકે ગોઠવ્યો છે. એટલે આજે વાત કરતા પહેલાં હું મારા ગુરુવર્યને હંમેશા યાદ કરું છું, કારણ કે એમણે જે સંસ્કાર બીજ રેડ્યું છે મારામાં, અને ખાસ કરીને સંસ્કૃતિનો એકડો એમણે મને ભણાવ્યો છે. એટલે એ હંમેશા કહેતા કે ભારતની સંસ્કૃતિ એ જગતની એક સર્વોત્તમ શ્રેષ્ઠ સંસ્કૃતિ છે. મજાની વાત એ છે ઋષિભાઈ કે જગતના ઇતિહાસના પાનાઓ ઉપર અનેક સંસ્કૃતિઓનો ઉદય થયો. સુમેર આવ્યું, મેસેપોટેમિયા આવ્યું, બેબીલોન આવ્યું, ચીનની સંસ્કૃતિ આવી, ગ્રીસ, એસેરિયા, રોમ, આ બધી જગતની મહાન સંસ્કૃતિઓ, છેક ઇજિપ્તની સંસ્કૃતિઓ બધી આવી. પણ કમનસીબી એ બની કે આ બધી સંસ્કૃતિઓ આજે વિલાઈ ગઈ છે, ઇતિહાસના પાના પર અવશેષ બનીને રહી ગઈ છે. જ્યારે ભારતની સંસ્કૃતિની એક વિશેષતા એ છે કે આ સંસ્કૃતિ ભારતના પ્રત્યેક વ્યક્તિમાં જીવંત છે. ઇતિહાસના પાનાઓ પર તો એની નોંધ લેવાય જ છે, પણ દરેક વ્યક્તિ, દરેક કુટુંબ, દરેક સમાજ, દરેક સ્થળ પર ભારતીય સંસ્કૃતિ કોઈને કોઈ રીતે એ સતત જીવાતી હોય એમ તમે અનુભવ કરી શકો. દાખલા તરીકે આપણે ત્યાં કોઈ પણ મહેમાન આવે તો આપણે અતિથિ દેવો ભવ કહીને એમનું સ્વાગત કરીએ છીએ, બરોબર છે. અને તમે જુઓ કે સૌથી પહેલું મહેમાન ઘરે આવે એટલે પાણીનો ગ્લાસ ભરીને આપીએ. જગતની અન્ય સંસ્કૃતિઓમાં આ રિવાજ જ નથી. એને સામેના માણસે માંગવું પડે પાણી. જ્યારે આપણે ત્યાં તો મહેમાન આવે ત્યારે એ ચાના સમયે આવ્યો હોય તો એને ચા મળે, જમવાના સમયે આવ્યો હોય તો એને ભોજન પણ મળે. એ આપણી ભાવના રહેલી છે. એટલે એ રીતે જોઈએ તો આ સંસ્કૃતિમાં આ એક મૂળભૂત ગુણ રહેલો છે. બીજી વાત તમે જુઓ કે તમારા રામાયણ અને મહાભારત આ સંસ્કૃતિના મહાન સ્ત્રોત મહાકાવ્યો છે, આ બરોબર છે. તો આજે પણ એ રામાયણ અને મહાભારતના જે મહાન તત્વો છે, એના જે આદર્શો છે, એના જે સિદ્ધાંતો છે, આજે પણ આપણા સમાજમાં એ જીવિત છે. આજે પણ કોર્ટોમાં ભગવદ્ ગીતા ઉપર હાથ મૂકીને કહેવામાં આવે છે કે હું જે કંઈ કહીશ તે સત્ય કહીશ. ભગવદ્ ગીતા પર હાથ મૂકીને કેમ કહેવામાં આવે છે? કારણ કે ભગવદ્ ગીતામાં બે સરસ વાત કરેલી છે. કઈ વાત છે? પહેલી વાત એ છે, અને એ છે કે તેન ત્યક્તેન ભુંજિતા, ત્યાગીને ભોગવી જાણો, પામો બધું ધીમે ધીમે તમે પામવાના જ છો, પણ તમને ત્યાગ કરવાની ભાવનાનો ભાવ કેટલો મોટો એની અંદર મુકાયેલો છે. અને જે ત્યાગી શકે છે ને એ જ ભોગવી શકે છે. એ વાત બહુ મોટી છે. અને એ રીતે જુઓ. અને બીજી વાત છે કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. રાઈટ? કર્મ કરતો જા, ફળ તો આપોઆપ મળ્યા જ કરવાનું છે. એની કોઈ આશા નહીં, એની પ્રાપ્તિ માટે જંગલા નહીં રાખવાની, કર્મ કરવાનું. સવાલ આ છે ભારતની સંસ્કૃતિમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ 4 પુરુષાર્થો વર્ણવ્યા છે, બરાબર? એમાં ધર્મને સૌથી મોટું પ્રાધાન્ય. ધર્મ એટલે આરતી, પૂજા, દીપ, ધૂપ, દીપ નહીં, પણ ધર્મ એટલે કર્તવ્ય. જે ભગવદ્ ગીતામાં કહ્યું છે કે કર્તવ્ય એ તારું સૌથી મહત્વનું જે છે એ જ તારે કરવાનું છે. અને યતો ધર્મ તતો જય. જ્યાં ધર્મ છે અહીંયા ધર્મ એટલે સત્ય. જ્યાં સત્ય છે ને ત્યાં જ ધર્મ છે. તમે જુઓ આ સત્યની વિભાવના ભારતના હિન્દી ફિલ્મોએ કેવી ઝીલી છે. આપણે ત્યાં હીરો અને વિલન વચ્ચે કેવું યુદ્ધ થાય. શરૂઆતમાં વિલન હોય, મજા મસ્તી, કેટલું બધું આનંદ કરતો હોય, અને હીરો એ બિચારો દુઃખી થતો હોય. પણ અંત શું હોય છે? અંત શું હોય છે કે જ્યાં જય છે ત્યાં, જ્યાં સત્ય છે ત્યાં જ વિજય છે, બરોબર? એટલે હીરો છેલ્લે જીતે, બરોબર છે ને? તો એનો અર્થ એમ થયો કે સત્યની કસોટી થાય છે. સત્યને પરાજિત કરનારા તત્વો અનેક છે, પણ છેવટે સત્ય છે, એ પારસમણી છે, અને માટે સત્ય હંમેશા વિજેતા થાય છે. એટલે આપણી ફિલ્મો જોઈ લો, આપણા નાટકો જોઈ લો, આપણા સાહિત્યિક ગ્રંથો લઈ લો, એ બધાને અંતે તમે જુઓ તો એ રાજાએ ખાધું પીધું ને મોજ કર્યું, રોજ કરી, બરોબર? આ ભાવના કેમ છે? કારણ કે આપણે ત્યાં હંમેશા સુખાંત મહત્વનો છે, અંત સુખંત હોવો જોઈએ, રાઈટ? એટલે આપણે ત્યાં ગ્રીક ટ્રેજેડીમાં જે નાટકો આવ્યા ને એમાં
નાટકને અંતે માતા પોતાના બાળકોને પણ મારી નાખે. હિન્દુસ્તાનની સંસ્કૃતિમાં આવું બની જ ના શકે, બની જ ના શકે. કારણ કે અંત તો સુખદ જ હોવો જોઈએ. એટલે છેવટે દુષ્યંત અને શકુંતલાનું મિલન થાય જ. ક્યાં વાત. રાઈટ. આ ભારતની સંસ્કૃતિ છે. એટલે આપણે ત્યાં આ બહુ મહત્વ છે કે સત્યની કસોટી થાય. માણસે પોતાની કસોટી થતી હોય ત્યારે હારી નહીં જવું જોઈએ, એની સામે લડવું જોઈએ. સત્ય એનામાં ભારોભાર હોય, નિષ્ઠા એનામાં હોય, સિદ્ધાંત એનામાં હોય, વિવેક એનામાં હોય, તો એ હંમેશા અંતે તો વિજેતા બને છે. ભલે ને ગમે તેટલી કસોટી. આપણને આપણા ધર્મગ્રંથો શીખવાડે છે. રામાયણ અને મહાભારત આપણને આ શીખવાડે છે, અને આ સંસ્કાર આપણે ત્યાં પ્રત્યેક વ્યક્તિઓમાં ઝીલાયો છે. કુરુક્ષેત્ર આ છે મજાની વાત છે. ઉદાહરણ સર. હા, છેવટે. અને બીજું, પોતાના અધિકાર માટે લડવા માટે ભાગી નહીં જવાનું. અર્જુન શસ્ત્રો હેઠા મૂકી દેશે, પણ કૃષ્ણ કે છે કે ના, આ ચાલી ના શકે, તને અન્યાય થયેલો છે. 100 નહીં 80 જેટલું પણ તને રાજ્ય ન આપવાની તૈયારી હોય દુર્યોધનની, તો એ દુર્યોધનને પૃથ્વી પર જીવા કેમ દેવાય? આ વાત તમને કૃષ્ણ ભગવદ્ ગીતાના 18 અધ્યાય શાંતિ મંત્રણા કરનાર કૃષ્ણ પાછી આ વાત કરે કુરુક્ષેત્રની ભૂમિમાં. આ જ વાત કરે આ પોતે છે. ગયા એના બધા જ શાંતિ પ્રયત્નો કર્યા પછી અંતે તો? થાકીને હારી જાય છે. ત્યારે કહે છે કે પાર્થને કહો ચડાવે બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ. અને આ યુદ્ધ છે નું પોતાના સત્ય માટે લડવાનું, એ યુદ્ધ છે. અને એ વાત એ આપણી સંસ્કૃતિના મૂળિયામાં રહેલી છે, અને માટે આ સંસ્કૃતિ ટકી રહી છે. તમે જુઓ કે ભારતની સંસ્કૃતિમાં, આપણી ઉત્તમ સમાજ વ્યવસ્થામાં લગ્ન વ્યવસ્થા ન હોત તો શું થાય? આપણી ત્યાં કુટુંબો વેરવિખેર થઈ ગયા હોત, પણ કેવી આદર્શ કુટુંબ વ્યવસ્થા. રામ અને સીતાનો સ્વયંવર થાય છે, બરોબર છે? તો એનો અર્થ એમ થયો કે પિતા સુયોગ્ય યુવકને શોધીને પોતાની કન્યાને પરણાવે છે. આ હજારો વર્ષ પહેલા લખાયેલા રામાયણમાં નોંધ થયેલી છે ને. એ જ વસ્તુ આજે કોઈ પણ નગરમાં, કોઈ પણ ગામમાં રહેતો પિતા એ પોતાની દીકરીને યોગ્ય મૂર્તિઓ શોધીને સુવર્ણ સહિત દાન કરીને વળાવે છે કે નહીં? બિલકુલ. એ આ રામાયણનો આદર્શ આજના 2024માં પણ પ્રત્યેક પિતા એ આ અપેક્ષા રાખે કે હું મારી દીકરીને યોગ્ય મૂર્તિઓ શોધીને, જેમ જનક રાજાએ રામ જેવો યોગ્ય મૂર્તિઓ શોધીને સીતાને પરણાવી હતી. ધનુષ તોડવું પડ્યું હતું હા. આપણે. તઈ સીતાજી પ્રાપ્ત એટલે એની થયા. કસોટી થઈ કસોટી થઈ હતી. હા, કે ભાઈ યોગ્ય છે કે નહીં, એની હા. યોગ્યતા તો એમાં હતી. એમ આપણે ત્યાં પ્રત્યેક પિતા આ આદર્શ સાથે એ પોતાની કન્યાને વળાવે છે. એટલે આપણે ત્યાંની કુટુંબ પ્રથામાં જે લગ્ન પ્રથા છે, એ જુઓ કે લગ્ન હંમેશા અગ્નિની સાક્ષીએ જ થાય, અને 4 ફેરા એક એવા પવિત્રતાનું બંધન છે. કોઈ લેખિત નોંધ નહીં, કોઈ હસ્તાક્ષર નહીં. રજીસ્ટ્રેશન તો હમણાં આવ્યા, હા, બરોબર છે, પણ એ સમયની જે પરંપરા છે કે હાથ ઝાલ્યો તે આ જીવન નિભાવવાનો, પડ્યું પાનું છેક સુધી નિભાવવાનું, એ જે Genuine ભાવના છે ને, commitment છે. હા, એ આપણી કૌટુંબિક ભાવના આપણા પ્રાચીન ગ્રંથોએ આપણને આપી છે. એટલે ભારતીય સંસ્કૃતિ ઘેર ઘેર જીવાય છે અત્યારે. અને એ રીતે તમે જુઓ તો આપણે ત્યાં એ આદર્શનો મહિમા છે. ભલે આદર્શમાં બહુ મોટા મોટા કોમ્પ્રોમાઇઝ થયા છે. આપણી છે ને રાજકીય પ્રથાઓએ, અત્યારના પોલિટિકલ એન્વાયરમેન્ટે તમારા સમાજ જીવનને બહુ ડિસ્ટર્બ કરી નાખ્યું છે. અને લોકો અત્યારે રાજકારણને એ આદર્શ માનીને ચાલે છે, પણ એને બદલે આપણા શાસ્ત્ર ગ્રંથો, આપણી પરંપરાઓ અને આપણી જીવન જીવવાની જે ઢબ છે, એ ઢબને વળગીને રહેવું જોઈએ. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ 4 પુરુષાર્થ આજે પ્રત્યેક વ્યક્તિ જીવી રહ્યો છે, પણ એની નોંધ નથી લઈ શકતો. એ પણ જીવે છે તો એ જ 4 આદર્શો આશ્રમ વ્યવસ્થા છે. બ્રહ્મચર્ય આશ્રમ, ભણવું ભણાવવું, બરોબર છે, એ ગૃહસ્થ તરીકે આદર્શ જીવન જીવવાનું. વાનપ્રસ્થાશ્રમ, 50-51 થાય પછી જીવનના મોહમાંથી બહાર આવવું પડે તમારે, અને 75 થાય ત્યારે સ્વભાવે સંન્યાસ કેળવવાનો. હા, આપણા વર્તમાન વડાપ્રધાને નથી કહ્યું કે 75 વર્ષ પછી રાજકીય સંન્યાસ કેળવી લેવાનો બધાએ, બરોબર ને? તો એ વાત આપણા શાસ્ત્ર ગ્રંથોએ આપણને આપેલી છે કે 75 પછી જીવનના તમામ મોહ માયા બધું જ છોડી દેવાનું, માત્ર એક જ સ્મરણ, ઈશ્વર. અને અંતે શું પામવાનું? મનુષ્ય જીવનને અંતે આપણે પામવાનું શું? તો કે મોક્ષ. મોક્ષ એટલે શું? તો કે એ નિરાકાર ઈશ્વરનો એક આકાર બનીને એની અંદર ભળી જવાનું. નો મોર રીબર્થ, એટલે મોક્ષ.
એટલે કે હવે આ જીવનમાં મેં જે કંઈ કર્તવ્યો કર્યા એ ત્યાં જીવન બક્ષ્યું, એને મેં આદર્શ રીતે જીવી બતાવ્યું, તે મને મોકલ્યો પૃથ્વી પર. હવે હું તને મારી જાત પાછી સોંપું છું. અને જ્યારે પાછી સોંપીએ ત્યારે એવી જ પવિત્ર બનાવીને એને પરત કરવાની વાત છે. આ મોક્ષની વિભાવના છે. અને આપણે ત્યાં હજારો લોકો 75 પછી સ્વભાવે સંન્યાસ કેળવે છે. ભલે એ ભગવાન નહીં ધારણ કરતા હોય, પણ સ્વભાવે સંન્યાસ ધારણ કરીને ઈશ્વર સ્મરણમાં પોતાનું જીવન વિતાવે છે. અને એ ઈશ્વરમાં લીન થવાની વિભાવના આજે પ્રત્યેક વ્યક્તિમાં જીવંત છે. આ ભારતીય સંસ્કૃતિ છે. વિદેહી ભાવના કહી શકાય ને હા, બ્રહ્મભટ્ટ અને સાહેબ. એટલે જ હું કહું છું કે આપણે ત્યાં પ્રત્યેક વ્યક્તિ આ આદર્શ સાથે જીવે છે. એટલે ભારતીય સંસ્કૃતિ ઘરે ઘરે વ્યક્તિ એ વ્યક્તિમાં જીવંત છે એમ તમને દેખાય છે. સાહેબ, આજના જે આપણા ટીનેજર્સ છે, હમ? ટીનેજર્સ Teenagers. 16 થી 22 વર્ષની એજ હા, યુવાનો. આપણને અત્યારે એવું લાગે છે કે એ લોકો આપણી સંસ્કૃતિથી આમ થોડાક વિમુખ થઈ ગયા હોય એવું આપણને ફીલ થાય ઘણી વખત. બરોબર છે. તો આવા જે લોકો છે 16 થી 22 વર્ષની એજ ગ્રુપના લોકો, એ લોકોને આપણી સંસ્કૃતિ તરફ પાછા વળવા માટે શું કરી શકાય? તમારો શું વિચાર છે એના વિશે? હું એવું માનું છું કે એ કંઈ વિમુખ થયા જ નથી. એ પોતાના ઘરમાં ઘરડા મા બાપને જય શ્રી કૃષ્ણ કહે છે જ ને, રાઈટ? હા, આપણે ત્યાં વૃદ્ધાશ્રમોની સંખ્યા વધી ગઈ છે, હા. એ દુઃખદ વાત છે, એમાં ના નહીં. પણ એમાં એવું છે, માનવીય વર્તન અને માનવીય સ્વભાવ. તમે તમારા સ્વભાવને જો કુટુંબના સભ્યોને અનુરૂપ થતા શીખી જાઓ તો તમને કુટુંબમાં કોઈ દિવસ કોઈ તકલીફ જ ન પડે. પણ આપણે ત્યાં તકલીફ એ છે કે યુવા પેઢી નઠારી છે, યુવા પેઢીમાં સંસ્કાર નથી, યુવા પેઢીમાં વડીલો પ્રત્યેનો ભાવ ઘટી રહ્યો છે. એ જે આપણે એમનામાં એક પ્રકારનું કુરૂપતા દાખલ કરી રહ્યા છે, આનો ઉલ્લેખ કરવાની જરૂર જ નથી. હું એવું માનું છું કે સમયાંતરે દરેક પેઢીને સમય પોતે જ ઘણું બધું શીખવાડે છે અને આપણે એ વાતનો સ્વીકાર કરવો પડશે. કારણ કે વિજ્ઞાનનો તકાદો છે. આ સમય જન્મ્યા ત્યારે રેડિયો પણ નહોતો. આજે માણસને પોતાને અભિવ્યક્તિના કેટલા બધા માધ્યમો વિકસી ચૂક્યા છે. એટલે ટેકનોલોજી સાથે તમારે કદમ મિલાવતા શીખવું પડે. અને એ રીતે પ્રત્યેક ઘરમાં 2 વસ્તુ બહુ જરૂરી છે. એક તો સાંજ પડે કુટુંબે સાથે બેસીને જમતા શીખવું પડશે. આપણે ત્યાં છે ને કુટુંબનો મેળો રાત્રે સાંજ પડે ભેગા બેસીને જમતા નથી. અને દિવસભર દરેક જણની પોતાની જે પ્રવૃત્તિઓ હોય એની વાતો વાગોળવાની જરૂર છે. પરિસ્થિતિ એ થઈ છે કે ડ્રોઈંગ રૂમમાં 5 જણ કે 6 જણ બેઠા હોય, દરેક જણ પોતાના મોબાઈલમાં બિઝી હોય. આ પરિસ્થિતિ થઈ ગઈ છે. અને એકબીજાને મેસેજ ઓન કર, એટલે ગ્રુપ બનાવ્યું હોય પણ ગ્રુપ ક્યારે મળતું તો હોતું જ નથી. એ મળે તો પણ મોબાઈલના માધ્યમથી મળ્યા કરતા હોય છે. એ નહીં, ખરેખર તો એ કુટુંબનો મેળો. એટલે મૂળ વાત એ છે કે આપણી ઇકોનોમિકલ કન્ડિશને આપણને બહુ તકલીફો ઊભી કરી છે. સંયુક્ત કુટુંબ પ્રથા તૂટીને એને કારણે વિભક્તપણું એટલું બધું વ્યાપી ગયું છે કે આપણા મગજમાં પણ આ વ્યાપી ગયું છે. એટલે આપણે ઘરમાં 2 દિવસ 4 દિવસ કોઈ મહેમાન રહેવા આવે તો ક્યારેક સહન નથી કરી શકતા. જ્યારે આપણે ત્યાં તો પ્રાચીન કાળમાં તો પરિસ્થિતિ એ હતી કે ભર બપોરે ભાથું લઈને જમવા બેસે માણસ ત્યારે આજુબાજુ બૂમ પાડે, કોઈ છે ભૂખ્યું તો આવો. પોતાના રોટલામાંથી અડધું બટકું આપે. અરે અમારા પચ્છમ ગામના કંકુમાં જુઓ ને, એકલા જીવે છે પણ રોજ 3 રોટલા બનાવે. એક રોટલો પોતા માટે, એક લાલિયા કૂતરા માટે અને એક પેલી ધોળી ગાય માટે. શ્વાનગ્રાસ, ગૌગ્રાસ. એટલે કહેવાનો મતલબ આ છે કે માત્ર સ્વગ્રહી નહીં પણ અન્યોને માટે પણ વિચાર કરતા આપણે શીખવું પડશે. આ અન્યોને માટે વિચાર કરતા તમે નહીં શીખો ને તો તમારી યુવા પેઢીને આ સંસ્કાર નહીં રેડી શકો તમે, તો સમજી લેજો કે તમારે દુઃખના દિવસો આવવાના જ છે. એટલે યુવા પેઢીને સૌથી વધારે સેલ્ફલેસ થતા શીખવવું પડશે. આપણે જ્યાં સુધી એમને સેલ્ફલેસ થતા નહીં શીખવીએ ત્યાં સુધી આ મુશ્કેલી સતત આપણી વચ્ચે રહેવાની છે. એટલે યુવાનો આમ સમજવું છે, નથી સમજવું એમની, પણ એમની પાસે એક્સપોઝર નથી, એમની સાથે આ વાત કરનારા કોઈ નથી, આ વાત એમને સમજાવનારા કોઈ નથી, આ વાત એમની આસપાસ જીવાતી જ નથી. મા બાપ પોતાના મા બાપ માટે જો ઓરમાયું વર્તન રાખે તો એ બાળકો આજે જે શીખે છે, જુએ છે, એ જ વસ્તુ પુનરાવૃત્તિ રૂપે એમની સામે આવવાની જ છે.
એટલે એમાંથી મા બાપોએ બહાર આવવું પડશે અને પોતાના બાળકોને પ્રેમ કરતા શીખવું પડે. જ્યાં સુધી પોતાના સંતાનોને પ્રેમ કરતા અને પ્રેમ કરીને ઉદાહરણરૂપ બનીને જો નહીં શીખવાડે મા બાપ, ત્યાં સુધી આપણે ત્યાં આ યુવાનોને આપણે આ દિશામાં વાળવા થોડાક મુશ્કેલ છે. હું માનું છું કે યુવાનોને પોતાની દુનિયા હોય છે, પણ એમની એ દુનિયામાંથી એમને અવારનવાર આપણી સંસ્કૃતિનો, આપણી દુનિયાનો સ્વાદ ચખાડતા રહેવું પડશે અને એ ફળ એમને જરૂર મીઠા લાગશે. વાર લાગશે પણ સારું થઈ આવશે, જશે. સારું તો થશે. એટલે આઈ એમ ઓલવેઝ પોઝિટિવ. સર, રંગભૂમિના પણ આપ સુવિખ્યાત કલાકાર રહી ચૂક્યા છો નાટકમાં. હું ને મારા પત્ની અમે તમે અને બંને આપના ધર્મપત્ની. 35 વર્ષ સુધી રંગભૂમિ પર, ટેલિવિઝન પર, સિરિયલોમાં, ફિલ્મોમાં રોલ સાથે કર્યા છે. જી. સાંપ્રત જે આપણી રંગભૂમિ છે હમ એના વિશે આપ શું વિચારો છો? સાંપ્રત રંગભૂમિ એ અત્યારે એક ટર્નિંગ પોઈન્ટ પર છે. અગાઉ છે ને ડ્રોઈંગ રૂમ બેઝ નાટકો આવતા હતા, કુટુંબ બેઝ નાટકો આવતા હતા. સમસ્યાઓ એ કુટુંબ અને સંસ્કારની આવતી હતી. એનાથી આપણે ઉપર આવી ગયા છીએ. હવે ઇકોનોમિકલ ક્રાઇસિસ, સોશિયલ ક્રાઇસિસ, જાતિગત ક્રાઇસિસ અને ઊંચ નીચના ભેદભાવ. તમે જુઓ કે આજની રંગભૂમિએ બહુ મોટો વળાંક લઈ લીધો છે અને એ વળાંક એટલો મોટો લીધેલો છે કે સાહિત્યિક કૃતિઓ, જે દેશભરની બહુ જાણીતી સાહિત્યિક કૃતિઓ છે, એનું નાટ્ય રૂપાંતર થઈ રહ્યું છે. અરે હું તમને હમણાં જ કહું કે અમારા રાજુ બારોટ નામના આપણા ગુજરાતી કલાકારે મનુભાઈ પંચોળી દર્શકની નવલકથા સોક્રેટિસ, એનું નાટ્ય રૂપાંતર ભરત દવે કરેલું. એ નાટ્ય રૂપાંતર સોક્રેટિસ નાટક રૂપે કશુંક ભાળી ગયેલો માણસ એ નામે એમણે અમદાવાદની રંગભૂમિ પર ભજવ્યું. હવે આજથી 2500 વર્ષ પહેલા જે રાજકીય પ્રશ્નો હતા, એ જ રાજકીય પ્રશ્નો એ આજના રાજકારણમાં આપણે જોઈ શકીએ છીએ. એ બેનો તાલમેલ કરતા નાટકો આજે ભજવાય છે. એટલે આપણી પોલિટિકલ જે એન્વાયરમેન્ટ ઊભું થયું છે, એ પોલિટિકલ એન્વાયરમેન્ટમાં કેટલી બધી કટુતા વ્યાપી ગઈ છે. એ કટુતાઓના વિષય બનાવીને આ સોક્રેટિસ નાટક ભજવાયું અમદાવાદમાં. એટલે એનો અર્થ એમ થયું કે આજથી 2500 વર્ષ પહેલા પણ જે કાવા દાવા થતા હતા, એ કાવા દાવા આજે પણ રાજકારણમાં થઈ રહ્યા છે. પરસ્પર દેશો વચ્ચે, પરસ્પર રાજ્યો વચ્ચે જે ભિન્નતા છે અને કશુંક બીજાનું પડાવી લેવાની જે વિભાવનાઓ આજે સમાજમાં વિસ્તૃત છે, એને વિષય બનાવીને આજે નાટકો થાય છે. એ ઉપરાંત પણ અનેક નાટકો છે. હવે તમે કલ્પના કરી શકો કે એક નાટકની શરૂઆત ટ્રેનના એક ડબ્બામાં થાય ને નાટક પૂરું થાય ત્યારે પણ ટ્રેનના ડબ્બાની બહાર પેસેન્જર ઉતરે. બસ આ બે ટ્રેનમાં બેઠા અને ટ્રેનમાંથી ઉતર્યા, આ બેની વચ્ચે આખું નાટક ભજવાય. આ વિષયો આવ્યા છે. સરસ. આજના યુવાનો બહુ સુંદર કામ કરી રહ્યા છે. અને અમારે અમદાવાદમાં તો એવું થયું છે કે 100-150 માણસ બેસી શકે ને એટલા નાના નાના થિયેટરો ડેવલપ થયા છે. એટલે તમે કંઈ પણ કરો, 15 મિનિટના માઇક્રો પ્લે કરો કે અડધો કલાકના એકાંકી નાટકો કરો કે 3 કલાકના નાટકો, એ પણ હવે ભજવાવા માંડ્યા છે. અને હાસ્યરસ તરબોળ નાટક, આપણે ત્યાં છે ને ભરત મુનિએ એવું કહ્યું હતું કે નાટક છે ને એ અવસ્થાની અનુકૃતિ છે. એટલે સમાજમાં જે ઘટનાઓ બને છે, સમાજમાં જે પરિસ્થિતિ ઊભી થાય છે, એ પરિસ્થિતિ એ સમાજનું દર્પણ છે. અને એ પરિસ્થિતિને અનુરૂપ થઈને નાટકો ભજવવા જોઈએ કે જેથી કરીને સમાજને અરીસો બતાવી શકાય. સમાજમાં પ્રવૃત્તિ બદીઓને લઈને નાટકો કરો અને એ નાટકો લોકો જોવા આવે તો લોકો સુધરવાનું નામ લેશે. આ નાટકની ફરજ છે, રંગભૂમિની ફરજ આ છે કે સમાજને ચેતવવો, સમાજ સામે લાલ બત્તી ધરવી અને સમાજને એક પરિવર્તનની દિશામાં હકારાત્મક રીતે આગળ લઈ જવાની પણ વાત કરવી જોઈએ. રંગભૂમિનો ઉદ્દેશ. હા, એટલે આ રંગભૂમિનો મૂળભૂત ઉદ્દેશ તો આ જ છે. એટલે કોઈને નીચા પાડી દેવા માટે નહીં, બરાબર, પણ સમાજમાં જે બદીઓ ચાલે છે એ બદીઓને ઉજાગર કરીને એમાંથી કોઈક રસ્તો હોય, એમનો કોઈ માર્ગ નીકળે, એ રીતના નાટકો આજે થવા માંડ્યા છે. અને ઘણા બધા યુવાનો બહુ જ સુંદર કામ કરી રહ્યા છે નાટકમાં. અને તમને આશ્ચર્ય થાય, લાઇટિંગ જુઓ, મ્યુઝિક જુઓ, સ્ટેજ સેટ જુઓ, હવે પેલી બધી ભવ્યતાઓ નીકળી ગઈ છે. હવે સિમ્બોલિક બધું આવી ગયું છે.
એટલે ખર્ચાળ રંગભૂમિમાંથી હવે બિલકુલ ઇકોનોમિકલ વસ્તુઓ થવા માંડી છે. સાવ નાના નાના યંગ્સ છોકરાઓ કોલેજમાં ભણતા હોય એ જેમ મોબાઈલ ઉપર ફિલ્મ બનાવી કાઢે છે, મોબાઈલ પર વિડીયો ઉતારી દે છે, શોર્ટ ફિલ્મ્સ કેવી સરસ બનાવી દે. આવા નાના નાના વિષયો લઈને વિદ્યાર્થીઓ, યુવાનો અત્યારે સરસ નાટકો કરે છે. અમદાવાદ, મુંબઈ, દિલ્હીની પ્રયોગાત્મક રંગભૂમિ પર સરસ કામ થાય છે. પણ હા, કમર્શિયલ થિયેટર વિશે હજુ પણ મને દુઃખ થાય છે કે પૈસા કમાવે સિવાય કે શું કામ નથી કરતા, અને ગલગલિયા થાય એવા નાટકો કરાવે અને લોકોને કલાક હસાવીને 500-1000 રૂપિયાની ટિકિટો થઈ ગઈ. ટિકિટો કેટલી મોંઘી થઈ ગઈ છે નાટકોની, લોકોને જોવા જવું હોય તો તકલીફ પડે. એટલે એ પરિસ્થિતિ છે. પણ બંને પાસા છે. રંગભૂમિ વિકસી પણ રહી છે અને રંગભૂમિ એક ઊંચાઈ પણ પકડી રહી છે. 89.6 FM રેડિયો રાજકોટ તરફથી આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને આપનો ખૂબ ખૂબ આભાર સાહેબ કે આપે અમને અહીંયા આજે આટલો બધો આ સમય ફાળવ્યો. ખૂબ ખૂબ ધન્યવાદ બ્રહ્મભટ્ટ સાહેબ. ઋષિ, થેન્ક યુ. અને રેડિયો રાજકોટ 89.6 FM નો પણ હું આભાર માનું છું. ધન્યવાદ બ્રહ્મભટ્ટ સાહેબ. હવે રાજકોટ બોલશે ને દુનિયા સાંભળશે. થેન્ક યુ બ્રહ્મભટ્ટ સર, થેન્ક યુ.